બિંદુ, હા મમ્મી. બેટા ક્યાંય બહાર જાય છે તું? હા. મારે તને એક વાત કરવી હતી. આવ ને થોડીક વાર મારી બાજુમાં બેસ ને. શું હતું મમ્મી, બોલો ને. અરે મમ્મી, કેમ આટલા બધા ટેન્શનમાં છો? શું કઈ ચિંતાની વાત છે? મારે તને વાત કરવી છે, પણ કઈ રીતે હું કહું એ નથી સમજાતું મને. વાત કરવી છે અને કઈ રીતે કહું, મતલબ શું વાત છે, બોલો ને. તારા પપ્પા છે ને હમણાંથી બહુ ટેન્શનમાં છે. ટેન્શનમાં? શું પપ્પાને શું ટેન્શન છે? તારા પપ્પાને છે ને હમણાંથી ધંધો બરાબર નથી ચાલતો અને એમાં પણ નુકસાની આવી છે. ધંધો બરાબર નથી ચાલતો અને નુકસાની આવી છે? એટલે અમે તને કીધું નહીં, પપ્પાના માથે 30 લાખનું દેણું થઈ ગયું છે. શું? 30 લાખનું દેણું? અને આ બધી વાતો તમે મને અત્યારે કહો છો મમ્મી? એટલે હું તને છે ને કોઈ જાતની ચિંતામાં નાખવા નથી માંગતી. અને હજી તને ખબર છે કે ભાઈને પણ ભણાવવાનો છે અને એને ભણાવશું ને આગળ વર્ષે તું આ ઘરની જવાબદારી લેશે. અને તને તો ખબર છે લગ્નનો ખર્ચો કેટલો થાય. હા, તારા કરિયાવરમાં ઓછામાં ઓછો તારા પપ્પાએ 20 લાખની ગણતરી રાખી છે. એ બહારથી દેવું પડશે. મમ્મી, ઘરમાં આટલું બધું ટેન્શન છે અને તમે આ બધી વાત મને અત્યારે કરો છો? પણ મમ્મી, તમે કહો હું આમાં શું કરી શકું? બસ હું તને એ જ કહેવા માંગુ છું અને એટલે જ મેં તને કીધું કે તું જો આ લગ્ન છે ને ખાલી સાદા સિમ્પલથી ફૂલહારથી કરી લે ને. તું સમજ, મારી તો ઈચ્છા છે કે તને ધામધૂમથી પરણાવી. તો આમે તું એક જ છું ને મારે. દીકરી કોના ઘરે હોય? હા મમ્મી, ઠીક છે, તો તમે કહો એમ હું ફૂલહાર કરી લઈશ. અને પપ્પાને પણ હું સમજાવીશ એવું હશે તો. એ તું ચિંતા ન કર, એ હું કરી લઈશ બધું. હું સમજાવી દઈશ. બસ મને જે મનની અંદર ખટકતું હતું કે તને કેમ સમજાવું મારે, બસ તું સમજી ગઈ ને એટલે મને હવે નિરાશ. હું બધું પપ્પાને સમજાવી દઈશ. તું ખાલી એ કહે કે તારે શું જમવું છે, હું હમણાં રસોઈ કરું. તને જે ગમે એ. કાંઈ વાંધો નહીં મમ્મી, કાંઈ પણ જે બનાવતા. બસ. $30 લાખનું દેણું? ઘરમાં આટલું બધું ટેન્શન છે ને પપ્પાએ કે મમ્મીએ મને કોઈ વાત ન કરી અને મમ્મી પણ અત્યારે બોલ્યા? કાંઈ વાંધો નહીં, મમ્મી પપ્પા જેમ કહેશે ને એમ હું કરી લઈશ. હું કોઈને તકલીફ દેવા નથી માંગતી. એમને ફૂલહાર કરાવવા હશે તો હું ફૂલહાર કરી નાખીશ, કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મિત કુમાર, બહુ મોડું થઈ ગયું તમારે. અરે મારે થોડુંક કામ પણ હતું ને તમારો ફોન આવ્યો કે કામ છે ઇમરજન્સી, તો કંઈ પ્રોબ્લેમ થઈ કે એવું કંઈ છે ઘરમાં કે? હા મિત કુમાર, મારે તમને એક વાત કરવી છે. શું વાત હતી, બોલો ને. હમણાંથી છે ને તમારા સસરાને ધંધામાં બહુ નુકસાની આવી છે. પપ્પાને નુકસાની અને ધંધામાં? ધંધો તને ખબર છે હમણાંથી ચાલતો જ નથી, સાવ એટલે સાવ. અને એમાં પણ છે ને એમને 30 લાખનું દેણું થઈ ગયું છે. 30 લાખ રૂપિયાનું દેણું? મમ્મી, કઈ રીતે થાય તમને એ તો ખબર છે? 30 લાખ રૂપિયા? હું સમજુ છું, પણ એને ધંધામાં નુકસાની આવી છે. જો તમે હવે અમારી ફેમિલી સાથે જોડાવાના છો તો તમે અમારો પ્રોબ્લેમ સમજી શકશો. તો તમે બંને જણા સાદે સિમ્પલથી ફૂલહારથી લગ્ન કરી લ્યો તો.
તો તમે મને આ વાત નોર્મલી રીતે ફોનમાં પણ કહી શકત ને. બરાબર, જો તમને હોય કે હું કાંઈ આડાવડું બોલત તો એ ટેન્શન ના લ્યો. બરાબર, તમારે એ જ મંજૂર છે ને કે ભાઈ પપ્પાને અત્યારે આટલી પૈસાની ટેન્શન છે, બરાબર, તમે સિમ્પલ રીતે લગ્ન કરી લેશું. તમે કહેશો તો ખાલી કોર્ટ મેરેજ કરી લેશું, અને ચલો એ પણ હોય તમે ખાલી ફૂલ આરતી પણ કરી લેશું. એ તો ઠીક છે, પણ એ વસ્તુ માટે તારે સસરાને મનાવવા પડશે, કેમ કે નહીં માને. ઓલરેડી આટલું દેણું થઈ ગયું છે ને એ હજી એમ કહે છે કે હું ગમે તેમ કરીને હું ધામધૂમથી કરીશ. કાંઈ વાંધો નહીં મમ્મી, તમે ટેન્શન ના લ્યો. પપ્પા સાથે હું વાત કરેલી બસ. અને તમને ખબર છે ને કે અમારા ઘરમાં કોઈને છે ને કરિયાવરનો કે પૈસાનો મોહ નથી. અમને તો એક સારા ઘરની સંસ્કારી છોકરી જોઈએ છે. બરાબર, એટલે તમે એ ટેન્શન ના લ્યો. પણ તારા સસરા માનશે નહીં, હું એને સમજાવી દઈશ. બસ તું તારા ઘરે ને તારા ફેમિલીને સમજાવી દે. હું તારા સસરાને મનાવી લઈશ, કેમ કે મને બસ એ ચિંતા હતી કે તમે માનશો કે નહીં માનો. જે મમ્મી, એવું ટેન્શન ના લેવાનું હોય. તમે મને ફેમિલીનો મેમ્બર જ ગણ્યો છે ને, એ પારકો તો નથી હું. અને મારા ફેમિલી સાથે હું વાત કરી લઈશ, અને મારું તમારું તો છે જ. પછી શું કામ ટેન્શન લ્યો છો આ વસ્તુમાં? એ બસ તમે કીધું ને તો મારું મન હવે હલકું થઈ ગયું. સારું, કંઈ વાંધો નહીં. બસ તમે તમારી રીતે વાત કરી લેજો. પછી તમને એવું લાગે કે વાત કરવા જેવી છે તો મને કહેજો, તો હું વાત કરીશ. બસ બાકી આ વાત આપણા બે વચ્ચે જ રહેશે. બસ હું એ જ કહેવા માંગુ છું કે આ વાત આપણા બે વચ્ચે જ રહે. કાંઈ વાંધો નહીં. ચલો, બીજું કાંઈ ટેન્શન નથી ને? કાંઈ બીજું કાંઈ નથી, બસ આ જ હતું એક મોટું ચિંતા. મમ્મી, હું બહાર જાઉં છું. ક્યાં જાય છે બેટા? મીતને મળવા જાઉં છું. વેલા આવી જાજે. હા મમ્મી. વિંધ્યા ક્યાં ગઈ છે? કે પછી ઘરમાં જ છે? એ તો ગઈ ની પાસે. તો હવે ઝટપટ કહો મને કે તમે એને શું પટ્ટી પડાવી છે. શાંતિ રાખ, તું તો બહુ ઉતાવળો. સાંભળ, એને મેં એવી પટ્ટી પડાવી છે ને, અને એને મારા ભરોસાને એવી લઈ લીધી છે ને કે હવે તો છે ને હું કહું ને એમ જ કરશે. પણ મમ્મી, એના સસરા વાળા માનશે? મેં એમ નામ ધોળા નથી કર્યા, સમજો. મેં મિતને પણ એવી ગોળી પીવડાવી છે ને કે એ બધું ઈ જ સંભાળી લે છે. આપણે ચિંતા કરવાની કઈ જરૂર જ નથી. 43 મતલબ કે આપણો ખર્ચો તો બચ્યો. હું બેઠી હોય ને બધો રૂપિયો એની એકલા ઉપર થોડી ખર્ચો કરવા દઉં. એ કઈ થોડી કઈ મારી પોતાની છે. હા, અને પારકી દીકરી પાછળ એટલો ખર્ચો કરે પણ કોણ? એટલી તો પારકી જ કહેવાય. આ તો સોતેલી છે. આના વાહે 1 રૂપિયો નો ખર્ચવા દઉં. તું ખાલી જો, આ બધી જ પ્રોપર્ટી છે ને હું તારા નામે કરાવીશ. પછી મમ્મી, તમે રાજ કરશો આ ઘર ઉપર. તું આ ઘરનો રાજકુમાર. વિદ્યા બેટા, વિદ્યા જરા પાણી આપજે તો. હા પપ્પા, લાવું છું. બેટા, મારે તારું થોડું કામ છે. શું હતું બોલો? જો, આમાં 1 લાખ રૂપિયા છે. તારા લગ્નની તારીખ નજીક આવે છે ને, એટલે તારે ખરીદી કરવા માટે કામ આવશે. લે. ના ના પપ્પા, મારા નથી જોતા. અરે બેટા, લગ્નની તારીખ નજીક આવે છે, ખરીદી માટે પૈસા તો જોઈએ ને. લઈ લે. અરે ના પપ્પા, તમારા પૈસા તમે તમારી પાસે જ રાખો. કેમ બેટા? ના પપ્પા, તમારા પૈસા ઉપર મારો કોઈ જ હક નથી. અરે બેટા, તું એવું કેમ બોલે છે? કારણ કે પપ્પા,
હું મમ્મીની સોતેલી દીકરી છું ને, એટલે તમારા પૈસા ઉપર મારો થોડી ના હક હોય. કેમ બેટા તને એવું લાગે છે? ભલે તું મારી પારકી દીકરી રહી, પણ મેં ક્યારે તારી સાથે પારકું વર્તન કર્યું છે? હા મમ્મી, એ તમારી મહાનતા છે ને. અરે બેટા તું આવું કેમ બોલે છે હે? જો મારે તારા લગ્ન ધામધૂમથી કરવા છે, તો આપણે ધામધૂમથી જ કરીશું. ના પપ્પા, મારે કોઈ ધામધૂમથી લગ્ન નથી કરવા. હું ખાલી ફુલાર કરી લઈશ. કેમ બેટા? અરે તું જરા ચિંતા ન કર, તારો બાપ હજી બેઠો છે. તું શું કરવા ચિંતા કરે છે? મેં તને કીધું તું ને કે તું પપ્પાને કઈ ના કે પપ્પા બધું સંભાળી લેશે. હા મમ્મી, પપ્પા તો બધું સંભાળી જ લેશે. પણ પણ શું બેટા? એટલે તું કેવા શું માંગે છે બેટા? પપ્પા હું કેવા કાંઈ નથી માંગતી. ખાલી ફુલાર કરી દો. હું અહીંયાથી 2 જોડી કપડાં અને તમારો આશીર્વાદ લઈને જતી રહીશ, કારણ કે મારે બીજું અહીંથી કાંઈ નથી જોતું. અરે બેટા તું આવું કેમ વિચારે છે? તો આવું વિચારવાનું છોડી દે બેટા. ના પપ્પા, એ બધું જવા દો. મેં તમને કીધું ને કે મારે ખાલી ફુલાર કરવા છે. જો તમારે ફુલાર ના કરી દેવા હોય તો મારે લગ્ન પણ નથી કરવા. અરે નહીં બેટા, તું આવું ન વિચાર. જો તારી જેમ મરજી હશે ને એ પ્રમાણે તારા લગ્ન કરીશું. હો, બસ આપણે ફૂલ આરતી કરીશું. તું જરાય ચિંતા ન કર. જો આપણી એકની એક દીકરી છે ને, જેવી રીતે ઈચ્છા હોય ને આપણે એવી રીતે. હા પણ હું એ જ કહું છું ને. હા મમ્મી, આ ઘરમાં તો બધાની મનની મરજી જ ચાલે છે ને. બહાર પાછા ઘરે જવાનું છે ને એટલે તું મને એનું નરમાશ થઈ ગયું છે. હું એને સમજાવી દઈશ. હા, તું અંદર જા. હું શું કહું છું, આ પૈસા મને આપો, હું સાચવીને મૂકી દઉં. હા હા સાચવી રહ્યા છે. મમ્મી હું જરા બહાર જાઉં છું. હમણાં પાછો આવું છું. અરે તું આવી ગયો? હા મમ્મી. હું તારી જ રાહ જોતી હતી. બી હાલત તારા પપ્પા ગયા. જોયું મેં. તે એ પણ જોયું ને કે મેં કેવી ટાઢા પાણીએ ઘો કાઢી, કેવા સાદાઈથી મેં એને લગ્ન કરાવી દીધા. હા બસ બિંદિયા તો ખાલી 2 જોડી લુગડામાં સાસરે જતી રહી. સાવ સસ્તામાં પતી ગયું. ને આમે તેન સાસરિયામાં દીકરીને તે ગમે તેટલું આપો ને તોય ઓછું જ છે. એને દઈને શું કરવું છે? હવે મારા નામે કઈ પ્રોપર્ટી કરાવો છો તમે? પપ્પાને વાત કરો ને. શાંતિ રાખતું. પેલા હવે તારા પપ્પાને બાટલીમાં ઉતારવા પડશે ને એ ચિંતા કરવા જેવું નથી. ઘરમાં જે મોટો કાંટો હતો એ તો નીકળી ગયો. આરામથી હું તારા બાપને બાટલીમાં ઉતારીશ. આ બધી પ્રોપર્ટી આપણા નામે કરી દઈશ. પ્રોપર્ટીના કાગળિયા તૈયાર જ છે. જો પ્રોપર્ટીના કાગળિયા તૈયાર જ છે. બસ તમે હવે આમાં સાઈન કરાવી આપો. અરે તું તો મારાથી 2 કદમ આગળ નીકળ્યો. દીકરો કોનો? મારો. આમાં બસ. મારું નામ તો લખાયું છે ને? હા હોય જ ને. બસ એક વખત તમે આમાં સાઈન કરાવી આપો, પછી આ બધી પ્રોપર્ટીના માલકીન બની જશો. તમે રાજ કરશો, રાજ. પ્રોપર્ટી નો માલિકનું સપનું તો મેં શું ચર્ચા ચાલે છે? કાંઈ નહીં. કઈ નહીં એટલે માં દીકરો મળીને પ્લાન કરતા હતા અને પાછું કેસ કે કઈ નહીં. નાલાયક.
શું કહેતા હતા કયો કઈ નહીં, આ એના જોબ માટે ફાઇલ બતાવતો હતો. જોબની ફાઇલ છે? હા. જોબની ફાઇલ છે? મેં મારા સગા કાને સાંભળ્યું છે કે તમે બે માં દીકરો મળી પાછળથી શું પ્લાન બનાવી રહ્યા હતા. તમને ગલતફહેમી થાય છે. ગલતફહેમી મને થઈ? તે મારી ફૂલ જેવી દીકરીને તે આ ઘરમાંથી પહેરેલ કપડે કાઢી. તો એની ઈચ્છા હોતી હતી આપણે. પપ્પા આ શું છે બધું? તમે લોકો સારું થી આવી ગયા. તારા ભાઈ અને તારી માએ મળીને કેટલો મોટો પ્લાન કર્યો છે તને ખબર નથી બેટા. આ બધી પ્રોપર્ટી હડપી અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકવાની વાત કરતા હતા. શું? હા બેટા. મને ખબર જ હતી પપ્પા કે દાળમાં કંઈક કાળું છે જ, એટલે જ મેં બિંદિયાને કીધું કે ચાલ આપણે ઘરે જવું જ પડશે. ખબર તો મને પણ હતી કે આ એક ને એક દિવસ બે રૂપ બતાવશે જ. તે અમને બધાને છેતરા. મા દીકરાએ ભેગા મળીને અમારી સાથે છેતરપિંડી કરી અને હજી તું મારા ઘરમાં છો. મારા ઘરની બહાર નીકળી જા કહું છું. નહીંતર તને એક નહીં પપ્પા, એ ભૂલ આપણે ક્યારેય નહીં કરવાની. આ તો મારા સંસ્કાર સારા છે એટલે તને મારતો નથી. અને લાવ મારી પ્રોપર્ટીની ફાઇલ. નીકળ ઘરની બહાર અને સાંભળી લે, તારા કપાતને પણ ભેગો લેતી જા. ચાલ નીકળ. બેટા હજે તારા બાપની જીવ બચી ગયો બેટા. ને તારા મા દીકરો મળીને શું કરી નાખત. કાંઈ વાંધો નહીં પપ્પા, જે થયું બરાબર છે. પપ્પા તમે હવે રડોમાં. એ તો અમને તો ખબર જ હતી કે એક દિવસ એ એમનું રૂપ બતાવશે જ. હવે આપણે ક્યાં જાશું? આપણે મારાથી મારા ખર્ચા નથી ઉપડતા. તમે જતા રહ્યો તમારા ભાઈને ઘરે. ભલે બેટા, સારું થયું તમે આવી ગયા. ચાલો ચાલો ઘરની અંદર. આજ પછી એ લોકોને આ ઘરમાં ન આવવા જોઈએ. ચાલો. મેં બહુ મોટી ભૂલ કરી નાખી. દીકરાને મેં એમ સમજ્યું કે દીકરો મારો છે ને મારી જિંદગીનો સહારો બનશે, અને દીકરીને મેં તર છોડી. મેં આ ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી.